ઝઘડિયાના સારસા ગામે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ બિસ્માર બનતા વાહન ચાલકની હાલત કફોડી બની છે। આ માર્ગનું જ્યારે વિસ્તૃતિકરણ થયું હતું ત્યારે ખૂબ મોટા પાયે ગોબાચારી થઈ હતી, જેના કારણે આજની તારીખે પણ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગનું કામ અધૂરું છે અને ઠેર ઠેર નાળાઓ, પુલ વગેરે બન્યા નથી। છેલ્લા 10 વર્ષમાં ખરાબ કામગીરીના કારણે ધોરીમાર્ગ ઉબડ-ખાબડ બનતા વેપારી, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ પણ ખૂબ હેરાન થઈ ગયા છે। ત્યારે સારસા ગામના પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈ રાજપાડી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે। આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતા વાહન ચાલકોને રોજ જોતા હોય છે। ગતરોજ સારસા ગામના બાળકો સાયકલ લઈ ટ્યુશન જતા હતા, તે સમયે સારસા ગામ પાસે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ખાડામાં કાર ફસાઈ હતી અને આ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા કારને બહાર કાઢવામાં મદદરૂપ થયા। આ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં અન્ય વાહન ફસાય નહીં તેવા આશય સાથે પથ્થરો નાખી ખાડો પુરાવા લાગ્યા હતા અને ખાડાને પૂરી વાહન ચાલકોને રાહત કરી આપી હતી। સરદાર પ્રતિમાને જોડતા માર્ગ પર પડેલ ખાડા તંત્રને કેમ નથી દેખાતા તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। તંત્રએ કરવાનું કામ વિદ્યાર્થીઓ કરતા નજરે પડતા માર્ગ મકાન વિભાગ માટે શરમજનક બાબત કહેવાય। હવે ઝઘડિયા તાલુકાની જનતા બિસ્માર માર્ગને લઈને પરેશાન થઈ રહી છે, ત્યારે તાલુકાની જનતાને સારા રસ્તા ક્યારે મળશે તે જોવું રહ્યું। અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલથી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી, તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કંઈ જલ્દીથી નિરાકરણ લાવો। અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો સાયકલ લઈને તમે જાઓ છો? હા, અપડાઉન કરીએ છીએ। આ ખાડો તમે જાતે પૂર્યો છે? હા, જાતે પૂર્યો છે। અમે ભાઈ કેટલી ગાડીઓ ફસાઈ હતી અહીં? એક ગાડી ફસાઈ હતી હમણાં। ફસાઈ તમે જાતે કાઢી છે? હા। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, ઝઘડિયા, અંકલેશ્વર।